અમદાવાદમાં રેડ એલર્ટ છે, જ્યાં શહેરીજનોની મુશ્કેલીમાં હજુ પણ વધારો થઈ શકે છે। ઉપરવાસમાંથી સાબરમતીમાં ભરપૂર માત્રામાં પાણી છોડાઈ રહ્યું છે અને આવતીકાલે સાબરમતી નદીનું જળસ્તર વધી શકે છે। જ્યાં આ સૌથી મોટા સમાચાર અત્યારે સાંભળી રહ્યા છે, કારણ કે અત્યારે અનરાધાર વરસાદ છે, પણ ઉપરવાસમાં પણ જે વરસાદ ત્યાં પડ્યો છે તેનું પાણી અહીં આગામી સમયની અંદર સાબરમતીની અંદર જ આવશે અને તેને જ લઈને આગામી 48 કલાક ભારેથી અતિ ભારે વરસાદની પરિસ્થિતિને લઈને પરિસ્થિતિ હજુ પણ અમદાવાદમાં વિકટ બની શકે છે। હાલમાં રાજ્યમાં 4 સિસ્ટમ સક્રિય છે અને તેને કારણે આ ભારે વરસાદ વરસી રહ્યો છે, જેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, શેર ઝોન અને મોન્સૂન ટ્રફ આ 4 સિસ્ટમ સક્રિય છે અને આજે દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની પણ આગાહી છે। ખાસ કરીને અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। અરવલ્લી, સાબરકાંઠા અને ભાવનગરમાં પણ ઓરેન્જ એલર્ટ છે। અનેક જિલ્લાઓ અત્યારે જળબંબાકારની સ્થિતિમાં છે। હવામાન વિભાગ દ્વારા નવી આગાહી આપવામાં આવી છે, જેમાં એક સાથે 4 સર્ક્યુલર સિસ્ટમ છે તે અત્યારે એક્ટિવ થવાને કારણે ભારે વરસાદની સ્થિતિનું સર્જન થઈ રહ્યું છે। તે તમામ બાબતો વચ્ચે આપ સ્થિતિનો લાઈવ ચિતાર જોઈ રહ્યા છો કે ગુજરાત રાજ્યનું આ જે મેપ છે તેમાં આપ જે ડાર્ક સ્પોટ જોઈ રહ્યા છો ત્યાં હજુ પણ જે ભારે વરસાદ છે તે દર્શાવી રહ્યું છે। ખાસ કરીને આજની સ્થિતિની વાત કરવામાં આવે તો આજે જે દિવસ દરમિયાન પ્રતિ કલાકની સ્થિતિ આપણે જોઈએ તો વડોદરા, અમદાવાદ, મહેસાણા, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો છે, સુરત સહિત નીચેના કેટલાક દક્ષિણ ગુજરાતના ભાગો છે, આ તમામ બાબતો એવા છે જ્યાં આગળ અત્યારે ભારે વરસાદની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે આગામી કેટલાક દિવસ સુધી અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં આ જ પ્રકારની સ્થિતિ છે તેનું સર્જન થઈ શકે છે। તે તમામ બાબતો વચ્ચે દક્ષિણ ગુજરાતના પણ અનેક જિલ્લાઓ અત્યારે એવા છે, એ ચાહે વલસાડની વાત કરવામાં આવે, નવસારીની વાત કરવામાં આવે, જળબંબાકારની સ્થિતિ છે, જનજીવન અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે। આ તમામ બાબતો વચ્ચે તંત્ર તરફથી પણ સતત સાવધાન રહેવા માટે સૂચનાઓ છે તે આપવામાં આવી રહી છે। કેમેરા પર્સન દિવ્યાંગ ભાવસાર સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ।